हेलो जय श्री कृष्ण। केम छो बधाए? तो आज આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ પનીરનું શાક, એકદમ ઇઝી। તો તેના માટે સૌથી પહેલાં આપણે કડાઈ લઈ લઈશું અને તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું। અને હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને હિંગ નાખીશું। જીરું અને હિંગ તતડી જાય એટલે આપણે એમાં 4-5 નંગ કાળા મરી, પછી એક લાલ મરચું અને એક તમાલપત્ર, પછી આપણે બે કટકા તજના અને 2 નંગ એલચી નાખીશું અને 3-4 નંગ લવિંગના નાખીશું અને કસૂરી મેથી અને કોથમર નાખીશું અને આનો વઘાર કરી લઈશું। હવે આપણે છીણેલી ડુંગળી ઉમેરીશું, પછી આદુ મરચાંની પેસ્ટ નાખી તો હવે બધું બરાબર મિક્સ કરી અને તેમને છે ને આપણે એકદમ સતળાવા દેશું। ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી ઢાંકીને 2 મિનિટ એને સતળવા દેશું। હવે આપણી આ ડુંગળી સતળાઈ ગઈ છે, પછી એમાં હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું, હવે આપણે જરૂર મુજબ લાલ મરચું પાવડર ઉમેરી અને બધું એકદમ બરાબર મિક્સ કરી લઈશું। આપણે જેવી રીતના તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખો। હવે આપણે એક બાઉલ આપણે ટમેટો પ્યુરી લીધી છે અને તેને છે ને આપણે એમાં એડ કરી દઈશું અને એકદમ બધું બરાબર સતળવા દઈશું એટલે એકદમ ગ્રેવી ચડી જાય। હવે આપણે એમાં છે ને કાજુની પેસ્ટ ઉમેરી દઈશું। કાજુની પેસ્ટ ઉમેરી અને એને પણ એકદમ છે ને હલાવી અને આપણે એકદમ ગ્રેવીને ચડવા દઈશું। હવે એમાં આપણે 2 ચમચી પનીરનો મસાલો, 1 ચમચી ગરમ મસાલો નાખી અને બધું મિક્સ કરી અને થોડુંક આપણે પાણી ઉમેરી અને ગ્રેવીને એકદમ કૂક થવા દઈશું। જ્યાં સુધી ફરતે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને એકદમ કૂક કરી લઈશું। પછી આ રીતના જુઓ છો તમે કે ફરતે આપણે એકદમ તેલ છૂટું પડવા માંડ્યું છે ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું। અને હવે 1 ચમચી આપણે ઘી, હવે અહીંયા છે ને મેં ઘી લીધું છે, તમે ઈચ્છો તો તમે બટર પણ નાખી શકો છો। હવે એકદમ આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે, હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું। અહીંયા મેં થોડુંક પાણી બોઇલ કરી અને એમાં પનીરના ટુકડા નાખી અને પછી જરાક કૂક થાય એટલે પનીર કાઢી અને પછી એ રીતનું પનીર મેં યુઝ કર્યું છે। અને તમે જો ઈચ્છો તો પનીરને છે ને થોડા તેલમાં સાતળી અને એના ટુકડા પણ નાખી શકો છો। હવે આપણું આ રીતનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક પ્લેટમાં શાકને સર્વ કરી લઈશું। તો છે ને એકદમ ઇઝી ધાબા સ્ટાઇલ આપણું પનીરનું શાક, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને ઉપરથી આપણે થોડીક કોથમીર ઉમેરી દઈશું તો છે ને એકદમ ઝટપટ બની જાય એવું આપણું ધાબા સ્ટાઇલ પનીરનું શાક। હા, તો પછી તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।